જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ બટાવો એ તાલ હા બા એ બટા કામમાં કેટલા પોઈગા થઈ ગયું બધું કામ થઈ ગયું બધું હા તો જો અહીં બેહો બટા અને બટા તમારા લગન હજી નવા થયા છે માથે ઓઢો બટા તમે પણ ફૂલ નાખ્યું પણ ભલે ને ફૂલ નાખ્યું બટા તોય માથે ઓઢવું પડે આપણું ખોયડું મોટું છે બટા કાઈ વાંધો ને બાલીઓ ઓઢી લીધું બસ હા બસ એમ કોકને એમ થાવું જોઈએ કે ના બહુ સંસ્કારી છે હા બા અને હું કહું છું જો આપણે કુટુંબ મોટું છે એટલે બધું આપણે સા પાણી મેં કીધું પી આવી એમ હા એટલે એક કામ નીકળી જાય પછી કાયમ ઉઠીને ને પછી આજ વાં ને કાલ વાં ને એમ જાવું નહીં કાઈ વાંધો નહીં બા જઈ આવી હા જો આપણા કાકારિયા છે ઓલી બાજુ મોટી ફરામાં હા અને આપણે પાદરનું ઓલું પસવાડું રહ્યું બરોબર ઈ આમ ગલે ગઈ ને આપણે મોટા આતારીએ છે હા બધાય જવાનું હા તે બધાય સા પાણી પી આવી બટા કાઈ વાંધો ને પી આવી આવવાના છે ભેગા કોણ તમારા દીકરા ના ના હવે ઈ ભલે ને ધંધે ગયો એનું કાઈ કામ નથી તો બે જણા જો જોડીમાં જાય તો સારું લાગે એ બટા કઈ પ્રસંગ હોય ને તઈ તમે જોડીમાં જઈજો અત્યારે હાઉ હાઉ સા પી આવી આપણે છે ખારું તો જઈ આવી અને હું શું કહું છું હા જો બટા તમે હજી પૈણી નહીં વાસો તમને હજી કઈ ખબર ન હોય હા બા આપણા કુટુંબની બરોબર તો જો કોઈ આમેય બોલશે ને કોઈ આમેય બોલશે કોઈનું મગજમાં લેવાનું નહીં હા બા જો હારામ કોઈ રાજી નથી આપણા કુટુંબમાં બધાય છોકરા હજી વાંઢા છે હા એક તું જ આવી છો મારી ઘરે એવું છે અને એમાંય મારી દીકરી પાસે રૂડી રૂપારી હા બા જો તમે જો પાટલા કરે આટલા બધા જાડા પાટલા કરાવે લે બટા હવે આપણી ઘરે ક્યાં ખજાને ખોટ છે અને મારે એક દીકરો છે બરોબર અને આ છે એ બધું તમારું જ છે ઈ છે એટલે આમ જો કોઈ કે નહીં એનું મગજમાં રાખવાનું બરોબર પછી ઘરમાં આવીની વાતાવરણ બહારનું ઘરમાં નહીં લઈ આવવાનું કાઈ ઉપાડી કરો માં એ તો છે ને નહીં કઈ કરે કાઈ પણ કોઈ કહે ને પેલા તમને આવીને કહીશ કે બા આમ કહે છે હા બસ મારી દીકરી બરોબર જો ઘરનું ઘરમાં જ રાખવાનું ના ના બા બરોબર અને જો આમ પછી આગળ જાવું ને એટલે ન્યા દુકાનોય આવશે એટલે હું તને દુકાનોય દેખાડી દઉં કે આ કરિયાણાની દુકાન છે આ કટલેરીની દુકાન છે આ ઓલું છે એટલે તારે બટા હું હાજર ન હોય ને તાર જાવું હોય ને તો ઉપાડી નહીં કાઈ વાંધો ને જઈ આવીને બજારમાં મને દેખાડ દો આટો મરાવી લ્યો હા બટા તો હાલો આપણે સા પાણી પી આવી હા આમ જો મેં કીધું ને ઈ મગજમાં રાખજે હા બા અને આમ જો આપણા કુટુંબમાં બે ત્રણ એવી ખોચરિયું છે એનું તો તું ખાસ ધ્યાન રાખજે એ બા જો જે ખોચરિયું બાયું હોય ને ઈ મને કહી દેજો એનેથી હું ચેકતી રહું હું તને ખાલી ઈશારો કરી દઉં ને એટલે તારે સમજી જવાનું કાઈ વાંધો નહીં આખો ઈશારો કહી દેજો બસ બા તમે ઉપાધી કરો માં હું તમારી ઓછો કે પાછી નહીં પડું પાછું પડવાનું થાતું જ નથી લે હું જારી દે નતર કુતરા ઘરી જાહે કાઢ દે લે હું સંભળ પેલ લઉં હાલો હાલો પર તડકો થઈ જાહે હા હાલો હાલો બટા આ કઈ બાજુ હું તો આમ જાતો તો ગામમાં પણ અમે તો તમારી ઘરે સા પીવા આવી છે લે સા પીવા મારી ઘરે આવતા હતા હા હું છે પણ ઓ ને હાઉ બે હરકી હે કાઈ ઘટે મને એમ લાગે આ પૈણી ને આવી તું પૈણી ને આવી છો કે બટા આ હે ને મારો ગામનો છે પણ દેર થાય છે ને એટલે ઈ મારી હુવાણ કરે કાકાજી થાય રે હા પૈગે લાગો પગે લાગે આપણે દેવું પડે ને કાઈ હે એમને એમ કાઈ થોડું હાલે બે આવી ગઈ આલ્યો હવે એમ નહીં તમે આમ જાવ છો કે હવે અમારે શું સમજવાનું તમારે કાઈ સમજવાનું નથી મારે થોડું કામ છે તમે બીજે ક્યાં ચા પાણી પીવા જવાનું છે હા તો અહીંયા પીતા હો ને ત્યાં હું પાસે વર્તા મારું કામ પતાવતો આવું અને દૂધની થેલી લેતો આવું હા તડકો બહુ છે સકરિયું લઈને નીકળતા હોય એ વાત હાસી ભાભી એક વાત તો કે ને એક નહીં બે કે ને તારા કુટુંબમાં હે ને તું વહુમાં ખાટી ગઈ એમ ને આવી વહુ તમારા કુટુંબમાં નથી ગામમાં નથી આખા ગામમાં કે કુટુંબમાં મારી હેતલ જેવી કે વહુ જ નથી બાકી તને જો વહુને હાચવજે લે તું હાસીસ નહીં આવી ગેલ હાઈગરી વાતો ન કરતા હોય તો તારી ખબર ન હોય તારા મગજની બટા આ મસ્તી કરે છે કઈ માનતી નહીં ના મસ્તીની વાત નથી હું સાચું કહું છું
કેમ કે મારે તો વર્ષોથી આમ જો ભેગા રહીશી ને એટલે ખબર છે મને આનો મગજ કેવો છે બરાબર. એટલે થોડીક તમે શાંતિ રાખજો અને બહુ ઝીકાઝીક કરે તો એક જ દાબી દેવી હો. ના ના બા હારા જ છે પણ આ થોડુંક જમાના પ્રમાણે હે ને થોડીક જીભ રાખવી પડે. હા જોયું ને મારી વહુ ગમે એમ તો પાણી વરતું હોય એમનું જ વરે. તારી જો મેં કે કીધું મારી વહુ તું ઉપાધિ કરતો ની વિપુલભાઈ બરાબર. મારી વહુને હે ને હું પણ કોઈ ખાઈ હાચવજે વહુને હાચવજે. આમ જો ખોટા ડારા નો દેતી વહુથી કામ થતું એટલું કચકચ બહુ ન કરું માથે. આ તો હું તને થોડીક ભલામણ કરું છું કે વહુને હાચવજે. એ આ તો ક્યારની સાંભળું છું એટલે તારી ભલામણ હે ને તારી પાસે રાખ અને મારી વહુની હાજરીમાં મને નીચી પાડસ તને શરમ નથી આવતી? નીચી પાડવાની વાત નથી ભાભી, મને તારી બધી ખબર છે. તે મારું ઘર કામાં તું આવસ? ના ના હું હિતાવી વરથી આવી છું બરાબર. તે મારે હાગુ હતી કે નહોતી? હાપી તે મારું ઘર હસાવા તું આવતો તો? માર ભાઈને ધરાઈને ધાન ખાવા દેસ તું? ના ના તારા ભાઈ ભૂખ્યો રહે છે. એક કામ કર તારા ભાઈને ને વહુને ને છોકરાને તારી ઘરે લઈ જા. એ બાપા માથા કૂટ મેલ ને હાલ ને ભાઈ. આ તો હું તમને હા જાવ તમને ન ખબર હોય લાગે છે ચા પીવા જાવ. કાઈ વાંધો ને હાલો પછી વર્તા આવજો ચા પાણી પીવા. હવે તારો સા બૈરો જ છે હવે તારે આની ઘરે ચા પીવા જવાનું થાતું જ નથી. ના ના હવે ભાભી એવું ખોટું નો લગાડવાનું હોય. હું ખોટું ન લાગ. આ તો ઠીક છે મેં કીધું સાંભળું બે શબ્દ. આ તો ક્યાંય ન ક્યાંય વયો ગયો લે. હાલો આ જે થયું હોય મારે ભૂલ થઈ ગઈ કેતા કેવાય ગયું. ખાવું બહુ સારા છે હો. હાચવજો હવે તમે એને હાચવજો. હા પણ તમે અત્યારે તડકાના જાવ ઘરે અમે હમણાં આવી છે. હા તમે જાઓ. હા હા પોતાનું કે છોકરાને થાતું નથી ને એટલે આ બધાય વરાડું નીકળે છે. હાઈ છે બાપા હવે જાવા દે ને હવે. હું હઈસે બાપા જાવા દે ને. હવે આમ જાવ કામ જાવ કઈ હાડી હુતતી નથી. તમારે ક્યાંય ન જાવું હું જાઉં છું. ભાભી તું એને ખારી બહુ થઈ જવાની. અમારે આવી હું એને આવતી જ હોય. ખોટું ન લાગે. હા હા મારો હારો રામદડા જેવો આમ જો ઈ ભલે ગમે ઈ કે તો માનવાન નહીં હો કઈ આપણે. પણ જો અત્યારે જ દેખાય આવ્યું તમે દેખાય તમે કહેતા હતા ની સાચી વાત છે. અને ચીકણા જો 20 રૂપિયા દીધા એટલે બા 20 રૂપિયા દીધા ને તું તો ભાગશાળી છો. તને 20 રૂપિયા દીધા. હું પૈણીને આવી ને તો એની માએ મને 5 રૂપિયા દીધા હતા. આ આખું ઘર કંજૂસના પેટનું છે. હાલ આમાં કઈ સકરવાર નથી. હાલ અમે સા પી આવી. હા ઈ તારી વાત સાચી છે પણ મારો બાપ તો માનવો જોઈએ ને. તું બુદ્ધિ વગરની ક્યાં ચોઈટી ને ચોઈટી ઉપર વાતને તો પૂરી સમજ પેલા મારી. તું સમજતી નથી ને એક તો પેલા આ ઈ તો વાત કરું હું તને કેમ સમજતી નથી તું? હા ઈ બધું મારે કમ્પ્લીટ વાત કરવી પડશે. બાપુજીને મનાવવા પડશે. હા તું એક તો ગાંડી સમજતી નથી તું. વાહ લાલા વાહ. અરે ઉભી રે તો પછી તને ફોન કરું પાછો. ઉભી રે 10 મિનિટ જપ. ગોઠવાઈ ગયું લાગે છે. આ ગોઠવાઈ તો ગયું હે પણ આ મારો બાપો જો ને ગુંધો માનતો નથી. પણ તારામાં બુદ્ધિ જ નથી. કા તને સને આવડવું જોઈએ. બાપા તો કોઈના માને જ નહીં. પણ તારામાં સને જે નાટક છે ને એ તારે કરવું પડે. વાત તારી મોટા સાચી હે. હવે કાઈ સમજણ પડતી નથી. હવે તું મને હે ને કાઈક સલાહ દે. પણ તું 30 વર્ષનો થયો, હાંડિયા જેવડો થયો, કાલ હવે લગન થઈ જાય ત્યારે તું મારી સલાહ લેવા આવીશ? એ વાત તારી સાચી છે. પછી તો નો લેવા આવાય મારથી. મૂરખનો સરદાર કહેવાય. અત્યારે કાઈક રસ્તો બતાય ઓલો માર બાપુ માને એવો. પણ તારામાં છે ને અકલ જ નથી. અકલ જ નથી. તારા બાપાને તારે છે ને તારા જે અંદરનું કેરેક્ટર રહ્યું ને એને બારું કાઢ એટલે ખબર પડે તારા બાપાને કે તું શું છો. તું ભલે તારી હાઈટ નાની રહી પણ તારે જે ખેલ કરવા હોય ને તું કરીએ. આ કેરેટ ક્યાંથી કાઢવાનું તું કે છે? મને એમાં કાઈ સમજણ ન પડે. અરે ટમેટાનું કેરેટ નહીં, કેરેક્ટર કહેવાય. આપણામાં છે ને અંદર એક વસ્તુ હોય. હા હા આ બારું કાઢવું પડે. સમજી ગયો. ભૂત ભૂત. સાચી વાત તારી વાત સાચી. તો હવે હે ને બાપાને હવે ધબધડ જ બોલી નાખું. કઈ દેવું આ તો ઠેકીને કહી દેજે. બાપો ન માને ને આમ જો એનો બાપ નહીં પણ એનો બાપે માની જાય. એમ? હા મહાણમાં ગયો એ પાછો દે. અરે એ માની જાય. એમ? હા કાઈ વાંધો નહીં. હવે બાપાનો વારો. ઘરે જાવ ને આજ બળ ધડાટી બોલાવી નાખવી. તો તું શેમાં આવ્યો? હું ઓલી ગાડી લઈને આવ્યો ને મારી. એવું હે? તો વાહ લાલા વાહ. તે જોઈએ ને ઓલી આપણી ગાડી. બહુ સારી. હા તો જો બ્રેકના ડટા નહીં નથી. હવે પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. બ્રેક નથી. જો હાથમાં રાખવી પડે. પેલા સાચી વાત હો. એ શાંતિ રાખ ને મોટા. તને હવે નવી લઈ દેવી. વાહ પણ મેં સલાહ દીધી ની પેલા લેજી. ઈ તો કમ્પ્લીટ મારા મગજમાં ઉતરી ગઈ. હો અને હમણાં જો તું ઘરે જાવ ને એટલે મારા બાપાને હે ને આ તો ઠેકીને કહી દેવું. ઠેકીને કહી દેજે. નકર પછી હે ને મારે મારાવારી કરવાની ચાલુ કરવી પડશે હવે. હા હા તો તારો મેર પડશે. આજ તો કહી દઉં.
બાકી એમ જો વાંઢું નહીં રહેવાનું. વાંઢું નથી રહેવાનું. હવે કહી જ દેવું મારે હવે. હો કેટલાક મેણા સાંભળવા. મેળા સાંભળીને તો હાવ બાછો થઈ ગયો. આ હુકાઈ ગયો હુકાય. હે હુકાઈ ગયો હાવ. હા એ વાત હશે. પણ તું એક નહીં તો મને તો 15 થી 20 જણા કે કરે. પા મારા બાપુ રહ્યો ને આનામાં જ કઈ બુદ્ધિ નથી એવું લાગે મને તો. એ તો કુવામાં હોય એટલું હવેડામાં આવે. આ ગઈઢા ખાઈને બુદ્ધિ જાય એવું લાગતું નથી. હા એ તો થોડીક થોડીક હોય જાય. એને ખબર નહીં હોય તારી વરનું થઈ ગયું. હા તે કલર બલર કેરો લાગે. ના એ કલર નથી કર્યો. આ પહેલેથી કંપનીમાં જ આવ્યા. એવું છે. કંપની તો હવે ધોરા આવી જાય એની પહેલા લગ્ન કરી લે. ના એમ જ કરવું. આ કારા છે ચાલે એવું કે ને નકર પછી ડોસી નહીં આવે હાથમાં. એ આ તડે તડે આવે. હાલ લાલા હારું હાલ ભલે. હા બાપુજી કેમણા ફાટકી આવ્યા? ગામમાં ગયો તો કેટલા વાગ્યાનો ઉઠીને વહી ગયો હેલા? 7 વાગ્યાનો. તાર બાપનું અહીંયા શું કઈ ડાયટું તું? 7 વાગ્યા ગામમાં ઉઠીને વયો જા. તમારે શું કરવાનું? તો ઘરે તો રેવાય ને. તો હું કઈ તું ઘરે રે તો હું વાડીએ જાઉં. હવે મારા જેવું ગોતજો તો ઘરે રહો. હવે શું તાર જેવું ગોત દઉં? એ બાયડી બાયડીનો દીકરો થામા પણ ક્યાંક ચડવી તો જોઈ ને બાયડી. આખા ગામના બાપાએ પરણાવી દીધા છોકરાઓને. બબે છોકરા રમે બબે. પણ ઈ છોકરા બધાય કામકાજ કરે છે એટલે એના બાપા એને પરણાવી દીધા. તું કાઈ કામ કરે? હરીના બે કટકાય નથી કરતો. ઘરે રહેવાનું કહું છું ઘરે નથી ટકતો. આમાં મારે તાર લગ્ન કેમ કરી દેવા કે મને? એટલે પરણાવ્યા પછી એને હું કામ ધંધે સડી જાય. એ પેલા ધંધે ચડાય પછી પરણાય. બાયડી આવશે પછી ખવડાવે શું? તારા બાપનું કપાર. ઈ બધું થઈ જાય. પેલા તમે પરણાવો તો ખરા. શું બધું થઈ જાય? રિલાયન્સ કંપનીમાં ભાગ છે તારે? ના નાનો દીકરો થાતો ત્યાં જાઈશ શું નોકરી. નોકરી વરાય ઘરનું છે ને એમાં ધ્યાન રાખો ને તો એ નોકરી જ છે. પરણાવી દો સોયટું છો. આ તન ચોરી સંપલા મેં બગાડ નાખ્યા તોય મેળ નથી આવતો. જ્યાં જાય અહીંયા કે આવડું બાઠિયું છે. કેમ મેળ કરો ભાઈ માર તારો? હવે એને બાપુજી તમારે કઈ ગોતી દેવું છે ને કે પછી એને હું એને ઉપાડીને ભાગી જાય પછી બરોબર? કેને ઉપાડીને વહી જાય? એ બધું કઈ કહેવાનું નથી. પછી ગામ તમને કેવા આવશે પછી. એટલે તું કોકને લઈને ભાગી જાય છે એમ? હવે મારે કેટલીક રાહ જોવી. તમારી તરીવરનો કર્યો તમે. હવે હજી તને 60 વર્ષનો કરવો છે. આ તે વાત કરી ને તો હું લઈને ભાગી જાઉં. તારે શું મારે ગામમાં આબરૂને પથારી ફેરવીશ તારે? હે આ પથારી નહીં હાવ પૂરી થઈ જાય છે. પછી જો હું મારી નાખ્યો હું ખાટલે છાટે સળગાવી નાખી. જો કોઈ ગામમાં ક્યાંય મને વાત મળી તો ધ્યાન રાખજે. જો બાપા હું બૈગડો હારો નથી હો. હજી કહું તને આટલો બધો પાવર છે નો આવ્યો એલા તને? ગામમાં 5 જણા લઈને ઉપડી જાવ ને કે હવે તમારી આબરૂ નહીં બધું જાહે. હવે લાલો બૈગડો હવે 60 વર્ષનો કરીને હવે શું આ ઠૂઠામાં જઈને પછી તમારે દાડો ખાવો મારો? દાડો નો દીકરો થામા ને કે ઢીકો મારી ઘાલ દે હમણાં જમીનમાં. હામાં હું થઈ જાય? આટલો બધો તને પાણી શેનું આવી ગયો લા? એ પાણી નહીં. હા અવાજ કરમાં. પાણીની ક્યાં વાત કરે? મને આખા ગામના મેણા માર કરે છોકરા. મને નહીં કહેતા હોય કુટુંબના ને બધાય? હું નથી સાંભળતો? તને 5 જણાએ કીધું એટલે તારો મગજ ફાટી ગયો. સાનો મુની નો વેજે ને મારો મગજ તો હાવ ફાટેલો સમજી લેજે. મારો એને હાવ ગયેલો બાબા. હવે તમારું કાઈ રાખવાનું નથી હો. હવે તમને એને ખૂબ સમજાયા હવે સમજવાનું નથી હું હો. મારા દીકરો પણ આ તો દિવસે ને દિવસે હાવ ફાટતો જાસ. આમ ઘર ભેગો થાત દે ઉગેલ વાડીએ વાડીએ તો તારો બાપ જાવું પડે ખાવું શું? આખા ગામના મેણા સાંભળીને મારો મગજ ફાટી ગયો. હવે આ રૂના પૂમડા ફરાવી દેવાય. ભાગાલ નીકળ કરે. ના હવે કેના ઘરે જવાનું છે? એ આપણે ઓલી ફરીમાં જવાનું છે આપણા કાકીન ઘરે. હા એક ઘર રહી ગયું છે. કાકી આગળ જજો. એ બ્રેક નથી આમાં. તે ભગવાન આ તો મારો રોયો આવો ને આવો રહ્યો. આગળ જાઓ. બ્રેક નથી આમાં. અને એ સોરિયા હા આ તારા વાળ આવા કા થઈ ગયા? એવું હે ને ઓલી મશીન આવે ને મશીન હા વોશિંગ મશીન હા એમાં કરી ગયો. અરે એ ભગવાન એક તો તું શું તાવડીના તરા દેવો અને પાછા એમાં આવા વાળ. એ કૂતરા વાહે થાહે કૂતરા. એ તમારે જે કેવું હોય કયો છે ઈ છે.
કાપી નાખું તો પાછા એવા ને ઉગી જાય. અમે તમારા ખાનદાનના બધા નાવા જ વાળ છે, મને ખબર છે. તે તમે કઈ બાજુ નીકળ્યા? એલા અમે સા પીવા ગયા તા અને ગયા તા તારી ઘરે, તો ન્યા તો તાળું માર્યું છે. લે બોલ, કેમ તાળું માર્યું? એલા તારા ઘરની તને ખબર હોય કે અમને ખબર હોય? પણ હું તો ક્યારનો નીકળી ગયો, તો મારી બાની મારા મામા ઘરે ગયા છે. હવે તારી માનો કેદી ટાટિયો ઘરમાં ટેકો છે, ભલે ને મારી જેઠાણી રહી. ઈ તો બધું ઠીક. હા, આ કોણ છે? અરે મારા રોયા, આખા ગામને ખબર છે કે દેવાની છે, પણ તને નથી ખબર. ના ના, પણ એમ ને કાકી, તમે હે ને લગભગ પાગલ થઈ ગયા હોય ને એવું લાગે છે. એ પાગલ થઈ ગયો છે તું ને તારી માં, કેતો ની કોઈ દી. મારું મગજ છે ને, મારું મગજ એકદમ મજબૂત છે, એવું કોઈનું નથી. પણ મને વિશ્વાસ નથી આવતો. એ તો કાઈ નહીં નો આવે તો મારે વિશ્વાસ લઈ આવીને શું કરવું છે? તારી પાસે ઇનામ જીતવું છે, દેવાની છે તો દેવાની છે. ઉભા રહે, હું પૂછી લઉં. આ તમારા હાવું એટલે કે મારા કાકી રિયા ઈ વાત કરે છે, ઈ હાસી વાત છે? હા હા સાચી વાત કરે છે. એવું છે? હા, તો કાઈ વાંધો ને, હાલો ને. સાંભળી લીધું ને? હા, સાંભળી લીધું. વિશ્વાસ નતો આવતો તો વહુને પૂછવા ગયો. પૂછવું તો પડે ને, મારે ચોખવટ પાડવી પડે. કારા મોઢારો નહીં તો આમ જા સાનું મુનો જાતો હોય ન્યા. જો હા. જે કેવું એ કેજો, પણ કલર ઉપર ન જાતા, કેમ કે મેં બધા ટેસ્ટ પાસ કરી લીધા, પણ કલર નથી ધોધો થાતો. એ થાય નહીં, કંપની કલર છે એવો ને એવો રહે. નીકળ જા, હાલ નીકળ. બાયું કીધી પૂરું થઈ. આ છે ને આવા નાવા કેટલાય છે ગામમાં, એનું મગજ ઉપર લેવાનું ન હોય. હાલ આપણે સા પી આવી, અને હું તને શું કહું છું, કાકીને ઘરે જઈને માર સોખું કહી દઉં છે, સા ન કરતા લીંબુ શરબત કરજો. કરજો, મને આ પેટમાં બરવા માંડ્યું, સા પી પી બંદાનું કહેજો. વટાણા હમણાં આજકાલ એવા તીખા આવે છે મારા દીકરા, હું એટલું મરસું નાખી જાય. હૈડા હું પણ કાકા બીવડાવી દીધો. તો સો બૂટ આમ થોડાક ઉપાડીને હાલતો ઢળ ઢળ મેં કૂતરું આવ્યું. તમને તો એવું જ દેખાય ને, પણ આમ થી ઉછાળવાની જરૂર. હા, રસ્તા ઉપર આવીને હું છે ને હરગવો લેવા આવ્યો હતો, એટલે માથી હરગવાની સિંગ તોડતો હતો. જ્યાં હોય તું હરગવા લેવા જ જાસ. તમે શું આ છોકરા ગોળને ભાગ ખાવ છો? વટાણા ખાવું ખવાય? તમે ખાઓ, વટાણા ખાવાની હવે અમારી ઉંમર નથી. તું તો જાણે કેમ 100 વર્ષ વટી ગયો હોય. 100 વર્ષ નહીં, 100 માં 70 ઓછા. વટાણા ખાવા પડે, શું કરું? તને ખબર છે ને, તારી કાકી તો કેદુની ડિલીટ થઈ ગઈ. છોકરાને કાંઈ હજી પરણાયું નથી, ધોવું છે નહીં. આ તો પછી ભૂખ લાગે એટલે થોડોક નાસ્તો કરી લઉં. હવે હું ઘરે જાય, થોડુંક નાખીશ, તો મારા ભાંડા ભરીશ, તારા ભાઈબંધના ભાંડા ભરાવીશ. હવે કાકા એક વાત આવી છે. વાત આવી એટલે કોઈ ગુજરી ગયું છે? ના ના, સારી વાત છે, સારી વાત, સારી વાત છે. હા, કેમ કે જો બધાએ સેકન્ડ ગાડી વેચે, હા, પછી ઘર વેચે, મકાન વેચે, આ બધું વેચે, વાડી વેચે, હા, પણ કોઈ બાયડી ન વેચે. બાયડી તો નો જ વેચે ને કોઈ, તો મૂર્ખા હોય વેચે. હવે એક આપણા ગામમાં છે ને બાયડી વેચાવશે, તમારે કઈ કરવું છે? એટલે આપણા ગામમાં? હા, આપણા ગામમાં ઓલી પાયલ નો રહી, પાયલ કાકી. હા હા હા, એ છોકરાની હોવ દેવાની છે. છોકરાનું દેવાની છે? હા. એલા સૂર્યા, આ વાતને હું માનતો નથી હો. કેવી રૂપારી બાઈ છે, કાંઈ ઘટે નહીં, અને દેવાની છે. હા, દેવાની. પણ કાકા, હા, મેં મોટા મોટ પૂછ્યું, મેં કાકીને પૂછ્યું દેવાની, તો કે હા. એક કામ કરને, હા, એને દેવાની હોય તો આપણે લેવાની છે, તો તારા ભાઈબંધ નું ગોઠવાઈ જાય ને. અરે પણ લાકડા જેવું ગોઠવાઈ જાય. હે? હા, કઈ ઘટે જ નહીં. તો એક કામ કરવું છે, જો થોડા ઘણા મારા થાય છે. ભલે ને તારા થાતા ખર્ચો થતો હોય તો મારે આવડો આ હસવાઈ જાય ને બરાબર. અને કેદુનો હળિયા પટ્ટી કરું છું, કે જડતું નથી. અને જો એને દેવાની હોય તો આપણે લેવાની જ છે, તો કર તાત્કાલિક વાત અને જાય એની ઘરે. બીજું શું? હા, તે વાત કરીને જાય, એમાં શું થઈ ગયું? હા, તો એમ જ કરી, હાલો. ભલે પૈસા દેવા આપણે 2-5 લાખ રૂપિયા, બીજું શું હોય અહીંયા? ઘર સાથે એલા હું બીતો જ નથી. એક આ ઘર બંધાઈ જાય ને તો ઘરમાં એક રોટલા વાળી બાઈ આવી જાય ને તો મારે આ પડીકા ખાવા બંધ થાય. સમજી ગયો તો? એ વાત બરાબર. આ વાત સારી લે. અને તે પાકું કરેલું એ દેવાની છે ને? પાકું મેં હને ઈ ભાભીને પૂછી લીધું કે તમારે હાઉ કે વાત સાચી, તો કે હા સાચી જ વાત છે. હોય છે દેવાની, મને કીધું.
કાઈ વાંધો નહીં. હાલ હું ખોટું ન બોલું. ના ના આપણે નક્કી કરીને ચાલો આપણે સીધું હવે હે ને 1% જ કરી. 1% જ કરીને કે આપણી પેલા કોઈ બીજા ઘા કરી જાય. બીજા ઘા કરી. હા. આમાં કાંઈ નક્કી ન હોય. હા રધાઈ ગયું ખાઈ લ્યો હાલો. પપ્પા બોલો તમને કહું, શું? આ રાંધવાવાળી આવી જાય તો તમારે કોઈ માથાકૂટ નહીં ને? એ તારી સાચી વાત છે, પણ હવે આમ જો ગગા ચિંતા કરમાં રાંધવાવાળી હવે આવી ગઈ, માની લે ને. ન હોય બાપા. એક જગ્યાએ વાત લાવી ગોઠવાઈ જાય એમ જ છે, કાઈ ઘટે એમ જ નથી. પાકું હે? પાકું થઈ ગયું. પણ સૂર્યને ઓળખ ને, હા એને વાત કરી મને હા કે આવી રીતે આમ છે, હા. બરાબર આપણે જોવા જ જવાનું છે અને નક્કી કરી જવાનું છે. હે બાપા, લાખ લાખ વંદન તમારા. મારો બાપ મેલે નહીં, ખબર છે? વાહ મારો બાપ વાહ. હા એમ ગમે ત્યાં મારા છોકરાનું ગોઠવી દઉં. મને વિશ્વાસ હતો મારો બાપ એક દી હે ને જરૂર ગોતીને આવી જ જવાનો. આમાં શું ધીરજના ફળ મીઠા હોય, સમજ્યા? આ તે તો ધાયણા રાખી, હું તારા ઉપર ખારો થયો, પાત્ર બહુ સારું છે, કાંઈ છોકરીમાં ઘટે એમ જ નથી. હિરોઈન જેવી બાપા. મેં તો જોયેલી તારી. એમ? હા તો બાપા હા આ ધર્મમાં કામમાં ઢીલ નો હોય હો. અત્યારે જોવા જવું છે? અત્યારે જ બાપા. તો હાલો સૂર્યને ભેગો લેતા જાય આપણે. હા બરાબર અત્યારે જ ઉપડી. લુગડા બુગડા બદલાવી લે ને બાપા, ઘરે જઈને તૈયાર થઈ જાવ. તારા બાપ લુગડા બદલવામાં રહેશે ને નહીં કોક બીજા પોગી જાય છે, અને આ વાત રે આખા ગામને ખબર છે. નહીં કોક આપણી પેલા માંગુ લઈને વહી જાય તો હું કરશું? છે ક્યાં? એ ગામમાં ને ગામમાં છે. હે? હા મને નહોતી ખબર, સૂર્યએ મને કીધું. એ કિલોમીટર આગળ હતી. આયા લાયા આયા ડાયા. ગામમાં હારી ને ગામમાં પિયરી. હવે બાપા મારો વાંધો ન આવે કા. તારા લઈ સીધું પોગી જવા થાય. ફાકી ખાતો હું જાતા હું કા. વાહ બાપા વાહ. તું હે ને કાયો ગાડી લઈને વાળ. હાલ હું સૂર્યને કહી દઉં. બાપા હા. આવી ગયો હમણાં. ઝડપ રાખજે મારી દીકરી. અરે ઝડપ ઝડપ. હાલો આવી જાવ. આ કાકી જઈને જાવ. લે આવો આવો. આવ્યા દો મહેમાન આવ્યા. લે આ ક્યાં મહેમાન છે? આ તો ગામના જ ગુટાણા છે. એ આજ છે ને મહેમાન કહેવાય. છે કાઈ વાંધો નહીં બાપા, હાલો મહેમાન તો મહેમાન. હારું હે ને? અરે હારું હારું, તમને કેમ છે? અરે આકલા તો ગયો. છે આથી આનંદ કેવો હોય બીજો? આજ તો ભૂલા પડી ગયા. હા છે એ હારું છે ને? હારું હારું. છે હોવ કેમ નથી દેખાતા? ઈ રે અંદર કામ કરતા હોય એ બતાવો. હા બાવ એ બહાર આવજો. હા બા કચરો વાટતી હતી જો. આમ જોવો આ છે ને મારા વહુ, કાઈ ઘટે દેવાના છે. હે દેવાના છે? હા અમારે લેવાના છે. લાલા જોઈ લે. બાપા હા કાઈ નો ઘટે હો, પણ તમે હે ને હા થોડું મોડું ગોઈતું પણ એક નંબર ગોઈતું હો. એમ ને? કાઈ નો ઘટે બાપા. હવે ને હા 1,51,000 દઈ જ ગયો તમે બાપા. એ ગાંડો નથી થઈ ગયો ને? આમ તો જો કે રૂપ નો અંબાર કાઈ ઘટે છે, હાઈટ પૂરી છે. હે 3 લાખ રૂપિયા દીધા. એ કાકા 3 લાખે કાઈ ન થાય. 5 લાખ રૂપિયા બોલી નાખો. 5 લાખ? હા 5 લાખ લાલા દીધા આપણે. એ વહુ બટા, હા ઓલો ધોકો લઈ આવો તો. હા બા લઈ આવું. લઈ તો બટા. ધોકો ધોકો તમારી જાતના ઉભા રહ્યો. અમને કા તમે ધોકાવો? તમે હું બોલો છો એ તમને ખબર છે? તમે બરાબર જ બોલી છે. હું તારું કપાળ તો બરાબર બોલ્યો. એ હું તો બરાબર જ બોલ્યો હે. તમારે વહુ લેવાની છે તો મારે લેવાની છે. હમનો હાલ તો હા મુતના પેટ નાવ આમ ઉભો રે. તમારામાં કઈ મગજ છે કે નથી? એ દીકરીઓના માગા હોય વહુના નો હોય. અને આ વહુ રહીને ઈ મારા છોકરાનું નામ દેવો છે, એટલે કહું છું કે આ મારા દેવાની વહુ છે. સમજાણું કે નહીં? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો હું છું સુરજ ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ મોજીલો. અને હા મિત્રો, જો તમને આ મારો વિડિયો ગમે તો અમારી સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.